સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં નોંધાયા નવા 71 કેસ, જ્યારે સ્ટેડિયમ વોર્ડમાં રહેતા 20 વર્ષીય કોરોના સંક્રમિત યુવકે સોલા સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો। ઝોન મુજબ એક્ટિવ કેસની વાત કરીએ તો મધ્ય ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 86 કોરોનાના એક્ટિવ કેસ, જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 95, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 53, ઉત્તર અને પૂર્વ ઝોનમાં 12, દક્ષિણ ઝોનમાં કોરોનાના 20 એક્ટિવ કેસ નોંધાયા છે। ખાસ કરીને સૌથી વધુ પશ્ચિમ વિસ્તારના થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, બોપલઘુમા, વાસણા, ચાંદખેડા, સાબરમતી, મોટેરા, નવાવાડજ સહિત વિસ્તારોમાં કેસ નોંધાયા। આ તરફ કોરોનાના વધતા સંક્રમણને લઈને પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે। જિલ્લા આરોગ્ય વિભાગે મેડિકલ સ્ટોરમાંથી અલગ અલગ આરોગ્ય કેન્દ્રમાં 10,000 VTM કિટની ફાળવણી કરી છે। ગોધરા સિવિલ હોસ્પિટલમાં પણ 15 બેડ સાથેનો એક અલગ વોર્ડ તૈયાર થયો છે।